બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે અને જિલ્લાના ખેડૂતો અલગ અલગ પાકની ખેતી કરી સિઝન દરમિયાન સારી એવી આવક પણ મેળવતા હોય છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાનું ડીસા એ બટાકા નગરીની સાથે દેશભરમાં રાજગરાના હબ તરીકે પણ ઓળખાય છે। ડીસા માર્કેટયાર્ડમાં હાલ રાજગરાની બમ્પર આવક થઈ રહી છે। ડીસાના રાજગરાની માંગ ભારતના દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ મોટા પ્રમાણમાં રહે છે। 10 વર્ષ કરતાં આ વર્ષે ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની સૌથી વધુ આવક નોંધાઈ રહી છે। ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની જે આવક થઈ રહી છે જેમાં ખેડૂતોને કેટલો ભાવ મળી રહ્યો છે આવો જાણીએ। મારું નામ અર્જુનભાઈ ધર્માભાઈ પટેલ, ગ્રીન સીડ્સ મર્ચન્ટ એસોસિએશન પ્રમુખ અને રાજગરાનો વેપારી છું। રાજગરાની આ વર્ષની આવક એકંદરે ખૂબ જ સારી છે। ભાવોની દ્રષ્ટિએ ગઈ સાલ કરતાં થોડો ભાવ ખેડૂતોને ડાઉન મળે છે, પણ પ્રોડક્શન સારું છે અને ક્વોલિટી પણ સારી આવે છે, જેના કારણે ખેડૂતોને સંતોષ છે। સાથે સાથે એક્સપોર્ટમાં પણ ડિમાન્ડ સારી છે આ વર્ષે અને સ્ટોકમાં લોકોને નીચા સર જોઈ અને સ્ટોકમાં પણ માલ સારો એવો જાય છે। ઇન્ડિયાની ખપત પણ સારી છે। એ સાથે સાથે ઓલ વર્લ્ડની આવક જોતાં ડીસા તાલુકાની ડીસા માર્કેટની અંદર આવક કાલે લગભગ 4000 જેવી છે। એક બાજુ આખું બનાસકાંઠા કુલ બનાસકાંઠાની આવક 8000 છે, એની જગ્યાએ એકલા ડીસાની આવક 4000 છે, એટલે વધુમાં વધુ આવક ડીસા માર્કેટયાર્ડની અંદર થાય છે રાજગરાની। એની સાથે સાથે જે વેપારની પદ્ધતિ છે ડીસા માર્કેટયાર્ડની એ ઢગલા કરી અને સારી રીતે ઓક્શન થાય છે અને સારા ખેડૂતોને ભાવ મળે છે। દર વર્ષ કરતાં આ વખતે આવક લગભગ 1000 બોરી વધારે છે દર વર્ષે। એક્સપોર્ટ લગભગ ઘણી 12-13 કન્ટ્રીમાં થાય છે, એમાં યુએસમાં થાય છે, થોડું ઘણું આરબ કન્ટ્રીમાં થાય છે, યુકેમાં બધી કન્ટ્રીઓમાં થાય છે અને એની પ્રોડક્ટ દિવસે દિવસે એક્સપોર્ટમાં વધારો થાય છે। સ્ટાર્ટિંગ આજથી વર્ષો પહેલાં 50 કન્ટેનર હતું, આજે 400-450 કન્ટેનરે પહોંચી ગયા છે। માંગને લઈને એની અંદર પ્રોટીનની વધારે છે, બીજી દરેક વસ્તુ કરતાં રાજગરાની અંદર પ્રોટીન વધારે રહેલું છે અને એની છે ને ઓર્ગેનિક તરીકે લોકો એનો ઉપયોગ વધારે કરે છે। એની અંદર દવાઓનો યુઝ ઓછો થાય છે, એના લીધે શરીરની જે બંધારણ માટે અને માનસ જાત માટે આ ક્વોલિટી સારામાં સારી ખાવા માટે ઉપયોગમાં થાય છે। અત્યારે આવક 4000 બોરીની જે ખેડૂતોને 1000 થી મોડીને 1200 આજુબાજુનો ભાવ મળે છે। દેશભરમાં રાજગરાના હબ તરીકે ઓળખાતા ડીસા માર્કેટયાર્ડમાં હાલ રાજગરાની બમ્પર આવક નોંધાઈ રહી છે। દરરોજની ડીસા માર્કેટયાર્ડમાં 4000 કરતાં વધુ બોરીની આવક નોંધાઈ રહી છે અને ખેડૂતોને 1100 થી લઈ 1300 રૂપિયાનો ભાવ પ્રતિ 20 કિલોનો મળી રહ્યો છે, પરંતુ આ વર્ષે ખેડૂતોને ઓછા ભાવ મળવાના કારણે ખેડૂતો પણ નિરાશ જોવા મળી રહ્યા છે। મારું નામ ચતુરજી કાનજી, ગામ જનાલ, ને હું રાજગરાનો વાવેતર કરું છું। તો 2 વીઘામાં વાવેતર કરેલું હતું, બરાબર, તો થોડું ઉત્પાદન ઓછું મળ્યું છે અને એના માટે કે અત્યારે ભાવે થોડો 1100 રૂપિયા ભાવ મળ્યો, પણ થોડો ભાવ વાતાવરણ એવું હતું એના કારણથી થોડું ઉત્પાદન ઓછું મળ્યું છે। બાકી બીજું ખર્ચો એમાં થયેલો છે મારે 5 થી 6000 રૂપિયા 2 વીઘાની અંદર, અને અમારો રાજગરો પણ સારો છે અને બાર દેશ વધારે જાય, એમ વપરાશ વધારે છે। આ વર્ષે ઓછો ભાવ મળ્યો છે, પેલા વર્ષે 1200-1300 રૂપિયા ભાવ હતો, આ વર્ષે થોડો ઓછો ભાવ મળ્યો મને। તો પોહાનું તો હવે વાતાવરણ એવું તો થોડું સારું છે, એમ સારું છે, એમ રાજગરા માટે સારું, ખર્ચો નીકળી જાય, વિદેશમાં જાય, પણ રાજગરો આપણો રાજગરો દવા વગરનો વપરાય, દવા વગર પાક પકવાડા અમે, એટલે એના માટે રાજગરો અમારો જાય વિદેશમાં જાય।